ઘણા લોકો એવું કહે છે કે સાહેબ એગ બરાબર છે, સ્પર્મની ક્વોલિટી પણ બરાબર છે, એમ્બ્રિયો પણ પ્રોપર બને છે, પણ હોર્મોન પણ બરાબર છે અને છતાંય પ્રેગ્નન્સી નથી રહેતી. તો આવા લોકોની અંદર પ્રોબ્લેમ એવું હોઈ શકે કે સીડ બરાબર બને છે, એટલે કે બીજ બરાબર છે, પરંતુ એના માટેની જે જમીન એટલે કે સોઇલ છે એ પ્રોપર નથી. અહીંયા બીજ એટલે કે એમ્બ્રિયો અને સોઇલ એટલે કે ગર્ભાશયની અંદરની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમ. આ એન્ડોમેટ્રિયમ બનવા માટે ઇસ્ટ્રોજન એના સેલ્સ બનાવે છે અને પ્રોજેસ્ટેરોન્સ એ સેલ્સને જોડવાનું કામ કરે છે. જેમ કે એક દિવાલ હોય તો બ્રિક બનાવવાનું કામ ઇસ્ટ્રોજનનું છે અને આ બ્રિકની વચ્ચે સિમેન્ટ પૂરવાનું કામ પ્રોજેસ્ટેરોનનું હોય છે. એટલે કે આગળ તમને જો કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ થયા હોય, કોઈ પ્રીવિયસ સર્જરી હોય, કોઈ ક્રોનિક ઇન્ફ્લામેશન થયું હોય, કોઈ ક્રોનિક ઇન્ફેક્શન થયું હોય, તો આ એન્ડોમેટ્રિયમની થિકનેસ ઓછી થઈ હોય, જો 6 mm કરતાં ઓછી થિકનેસ હોય તો ઇમ્પ્લાન્ટેશન થવા માટે તમને તકલીફ પડતી હોય છે અને જેના પરિણામે તમને ઇન્ફર્ટિલિટી આવતી હોય છે. તો તમે આઈવીએફ પ્લાનિંગ કરી રહ્યા હોય તો હોર્મોનના ટેસ્ટની સાથે સાથે તમે યુએસજી દ્વારા તમારા એન્ડોમેટ્રિયમની થિકનેસ કેટલી છે એ આજે જ જાણો.